મહેનત કરવી હોય ને એને કોઈ મુશ્કેલીઓ ક્યારેય નડતી જ નથી. મહેનત કરવી હોય એને. બાકી જેમને બહાનાઓ ગોતવા છે ને એને ઘણા બહાનાઓ મળી જશે. કોઈ અમને એવું પૂછે કે અત્યાર સુધી તમે શું મેળવ્યું, એટલું કહું કે અમે આવી દીકરીઓનું પરિણામ મેળવ્યું છે. તો ઘણી વખત એવા વિચારો આવે કે અમે ક્યાં સુધી પહોંચશું, ક્યાં સુધી અમે કામ કરશું, ક્યાં સુધી વિદ્યાર્થી સુધી પહોંચશું. પણ આજે આ કર્યા પછી મને એવું લાગે છે કે ભગવાને મને છે એ બહુ સારા આશીર્વાદ આપ્યા છે. ગમે એટલી મુશ્કેલી હોય તો પણ મહેનત કરવી જ જોઈએ અને આગળ વધવું જ જોઈએ, હિંમત ના હારવી જોઈએ. વાહ, સરસ. અડગમનના માનવીને હિમાલય પણ નડતો નથી. આજનું આ ઇન્ટરવ્યુ બહુ મારા માટે પ્રેરણાદાયી, મારા માટે ખૂબ જ અચમચાવી દે એવું. મેં તો ઘણા બધા વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુ લીધા છે, ઘણા બધા ટોપરોને મળ્યો છું, ઘણા બધા વિદ્યાર્થીઓનું મળ્યો છું અને ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણી બધી મહેનત કરીને સારું રિઝલ્ટ લાવ્યા છે. પણ આજનું આ ઇન્ટરવ્યુ મારા માટે એક યાદગાર ઇન્ટરવ્યુ છે, મારા જીવન માટે બહુ શીખ છે. અને તમે પણ આ ઇન્ટરવ્યુ અંત સુધી જોજો, કારણ કે તમને આજના ઇન્ટરવ્યુમાં એટલી બધી સરસ બાબતો શીખવા મળશે કે જેની તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય. અને આજના આ ઇન્ટરવ્યુ માટે અમે આવ્યા છીએ ભરૂચ, અને ભરૂચની અંદર અમારી એક વિદ્યાર્થીની જેનું નામ છે આલિયા અલ્તાફભાઈ પટેલ, કે જેઓ પોતે ધોરણ 10 ની પરીક્ષા આપી અને એકદમ જબરદસ્ત પોતે પરિણામ પ્રાપ્ત કર્યું છે અને ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે. હવે તમે કહેશો કે સર આમાં શું નવી વાત છે, આવું તો દરેક વિદ્યાર્થીઓ સારું રિઝલ્ટ લાવ્યું છે. પણ દીકરાઓ, હું તમને એક વાત કહું છું કે આલિયા છે કે જેમની પાસે એક ભગવાને શક્તિ ઓછી આપી છે અને એ છે દ્રષ્ટિની શક્તિ. બેન પોતે જોઈ શકતા નથી, બેન પોતે છે એ દ્રષ્ટિહીન છે અને એમ છતાં પણ બેને જબરદસ્ત રિઝલ્ટ મેળવ્યું છે અને પોતે મહેનત કરી છે. અને એટલા માટે મારા માટે છે ને ઇન્ટરવ્યુ બહુ પ્રેરણાદાયી છે, તમારા માટે પણ બનવું જોઈએ. તો આપણે પહેલા સર્વપ્રથમ છે એ આલિયાબેનને પૂછીએ કે એનું રિઝલ્ટ એને કેવું આવ્યું અને કયા વિષયમાં સૌથી વધારે માર્ક્સ એના વિશે જણાવો દીકરા તમે. મારું રિઝલ્ટ 87% છે અને સૌથી હાઈએસ્ટ માર્ક મારા સાયન્સમાં છે 93%. દીકરાઓ, આ દીકરી આપણી સાથે વિદ્યાકુલ સાથે જોડાયેલી હતી. તમે કહેશો કે વિદ્યાકુલના લેક્ચરો એમણે જોયા છે? નહીં, જોયા નથી, પણ એને સાંભળ્યા છે. એક લેક્ચરો સાંભળ્યા છે, કે લેક્ચરો વિદ્યાકુલના જોયા છે અને સાંભળ્યા. એમની મમ્મી આપણી સાથે છે, એમની મમ્મીએ એમ ટેક્સ્ટબુક ખોલી અને દરેક વસ્તુ વાંચતા, તૈયાર કરતા અને પછી દીકરીને સંભળાવતા, અને દીકરીએ ખાલી સાંભળીને છે ને એ યાદ રાખ્યું છે. અને એક્ઝામ જ્યારે લઈએ છીએ ત્યારે એમની એક્ઝામ જ્યારે બોર્ડની ચાલે છે ત્યારે સાથે રાઇટર હોય છે, બેન બોલે છે, રાઇટર લખે છે, અને આવું કરી અને આ રિઝલ્ટ લાવ્યા છે. એટલા માટે આ ઇન્ટરવ્યુ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો દીકરા, મારે તારી જર્ની બાળપણથી સ્ટાર્ટ કરવી છે કે દીકરા, શરૂઆતથી લઈ અને આજથી સુધી તે તારા જીવનની અંદર કેવી રીતે છે એ ભણવામાં તૈયારી કરી, એના વિશે મને જણાવો. આ જ રીતે મારી મમ્મી મને કરાવે અને મેં કરું. એક વર્ષ ખાલી બ્રેલ લિપિ શીખવા ગયેલી, પછી તો આવી રીતના જ કરેલું છે. આવી રીતે જ? એટલે કેવી રીતે? જેમ નોર્મલ ક્લાસરૂમ, યસ, હા, સ્કૂલમાં જેમ નોર્મલ ક્લાસરૂમ હોય એવા જ ક્લાસરૂમ. અને બધા બાળકો ભણે છે, એ બધા બાળકો પાસે તો દ્રષ્ટિ છે, એની પાસે કાન છે, આંખ છે, બધું છે. પણ આ દીકરી તો પણ એ ક્લાસમાં બેઠે અને સાંભળે જે શિક્ષકો બોલે છે તે. બરોબર? ઘરે એમના મમ્મીનો સૌથી મોટો સિંહ ફાળો છે, એમના પપ્પાનો સૌથી મોટો સિંહ ફાળો છે, અને એ આખી મહેનત કમ્બાઈન થઈ અને આજે દીકરાઓ સરસ લાવ્યું છે. અને એમણે પણ બધું યાદ રાખીને, એક વસ્તુ યાદ રાખીને પોતે સરસ મજાનું રિઝલ્ટ લાવ્યા છે. તો પહેલા તો તમને બધાને કોંગ્રેચ્યુલેશન્સ. અને દીકરા, મારા માટે ગર્વની વાત છે કે તું સાયન્સમાં 93 માર્ક્સ લાવી છે. બરોબર? તો દીકરા, મને તું એ કહેવે કે તૈયારી કેવી રીતે કરતી? મમ્મી મને વાંચીને કરાવતા, પ્રશ્ન મને યાદ કરાવે, મેં પછી પ્રોપર એમને સંભળાવું. સવારે 5 વાગે ઉઠીને એક દિવસ સોશિયલ સાયન્સ ટાઈમ ટેબલ બનાવેલું મેં, એક દિવસ સોશિયલ સાયન્સ ને એક દિવસ સાયન્સ, અને ઇંગ્લિશ રોજનું. મને સાંજે સ્કૂલથી આવું પછી ઘરે ગુજરાતી છે, હિન્દી છે, બધા સબ્જેક્ટ લઉં ને પછી લેક્ચરનો ટાઈમ થાય તો લેક્ચર અટેન્ડ કરું. જરાક જોવો તમે, બરોબર ને, ડિટેલમાં કીધું છે કે કયા વિષયની તૈયારી મારે કેવી રીતે કરવી, કેમ કરવી, એ દરેક વસ્તુ કીધી છે. બેન, થોડુંક દીકરી વિશે મને તમે જણાવો, થોડુંક પહેલેથી બાળપણથી કઈ રીતની સ્ટોરી છે, તો અમારા દર્શકોને પણ ખબર પડે, બાળકોને પણ પ્રેરણા મળે. હા, તો બચપનથી જ મેં એને આ રીતના બોલીને, વાંચીને, પછી આવી રીતના સ્લેટમાં એકદમ નજીકથી ચોકથી ડાર્ક અક્ષરે લખીને એ રીતના એને સમજાયું. બહુ એને જેવી રીતના સમજ પડે. અમુક કે અમે ટ્યુશન બી કરાવીએ, પણ પછી એ ટીચર કે અમને કેવી રીતના ભણાવવું ફાવે નહીં,
પણ પેલું બચપનથી મને આઈડિયા આવી જાય કે ના હું એને કેવી રીતના કરાવી શકીશ. એટલે પછી મેં એ રીતના કે આવી રીતના કરીશ તો એને સમજ પડશે, એવી રીતના મને આઈડિયા કે હું એને સ્લેટમાં આ રીતના સમજાવીશ. પછી એસએસમાં એને આપણો નકશો જે ભારતનો છે ને, તો મેં એને આવો પગ પર કે હાથ પર આમ દોરીને આમ આંગળીથી બતાવતી હતી કોઈ જે નીચેથી આવો છે, ઉપરથી આવો છે, આ પૂર્વ ઘાત કહેવાય, આ પશ્ચિમ ઘાત કહેવાય. એવી રીતના અમે થોડું થોડું જેટલું મારાથી એને સમજાવી શકતી હતી એવી રીતના કરતી હતી. 10માં પેલું હેલન કેલરનું ચેપ્ટર આવે છે, હા. એમાં ટચિંગ વાળું, ટચ મુવમેન્ટ વાળું, ફિંગર મુવમેન્ટ વાળું એક Finger આવે, પ્રોસેસ આવે છે. હા, એ આવે, કે હાથમાં ફિંગર મુવમેન્ટ દ્વારા એ લિપ્સ નું આવે છે. હા, લિપ્સ આવે છે. તમે એ રીતે અચ્છા, તો સેમ એવી રીતે મારો બીજો સવાલ કે ભાઈ વિજ્ઞાનમાં પણ ડાયાગ્રામ આવે, તો હા. તમે એ ડાયાગ્રામ છોકરીને કઈ રીતે એ શીખવતા હતા? સ્લેટમાં મેં એને સમજાવવાની કોશિશ કરતી હતી કે ડાર્ક દોરીને કે એને જેટલું દેખાય થોડુંક ડાર્ક કરું તો એને થોડુંક સમજમાં આવે. Okay. જેવો આવે એવો ડાયાગ્રામ, પણ એવું કે એને થોડુંક આઈડિયા આવે ને એટલે એને પેલો ક્વેશ્ચન જલ્દી યાદ થાય. ઓકે, તે મેં એવી રીતના કરાવતી હતી. મતલબ કે આપણે નાના હતા ત્યારે ખબર પાછળ કોઈ આંગળીઓથી હરકત કરે ને પછી આપણે ઓળખવાનું કે એને કયો શબ્દ કર્યો છે, કઈ રીતે એને શું દોર્યું છે, એ આપણે ઓળખતા. સેમ એ મેથડ એમના માતાશ્રી એમની દીકરીને શીખવતા હતા. હવે બીજો મારો સવાલ છે કે દીકરી વિદ્યાકુલમાં ક્યારથી જોડાણી? એ 9th સ્ટાન્ડર્ડમાં હતી ને તો યુટ્યુબ પર જોતી હતી. ઓકે, પછી મેં એને કોઈ અત્યાર સુધી કોઈ ટ્યુશન હતા જ નહીં. હા, તો મેં કીધું 10thમાં તું રખાવ ટ્યુશન. બરાબર છે. તો એને અહીંયા લોકલ ચાલુ કરેલા. પછી એને યુટ્યુબ પર જોઈને એને એવું થયું કે ના મને અહીંયા વધારે ફાવે છે. બરાબર છે. તો મેં કીધું તને જ્યાં વધારે ઇન્ટરેસ્ટ હોય તો પછી મેં પાછળ અહીંયા જોઈન્ટ કરાવ્યું. એટલે મેં થોડી લેટ થઈ રિલેટેડ બેચમાં, કારણ કે પહેલાં એને મારે પહેલા પૂછવું હતું કે તને ક્યાં ફાવે છે. બરાબર છે. તો પહેલા ત્યાં મોકલી તો કે ના મને અહીંયા ફાવે છે. વિદ્યાકુલમાં થોડી ફાવે છે. લેટ થઈ ગઈ હતી. બરાબર છે. એમના પપ્પાને કંઈક કેવું છે? એને જ્યારે સ્ટાર્ટ કર્યું મેં એસએસસીમાં અમુક બેટા હતા ને આ રીતે એક સાહેબ આવ્યા આડમ સાહેબ કરીને અહીંયા, Okay. મને કે એને ટ્યુશનમાં મોકલો, અમે જોઈએ એને થાય. તો સાહેબે એવું કીધું કે હું વાંધો નહીં બેસાડો, પણ એને છે ને મને કીધું કે પપ્પા મને તો આ નહીં ફાવે, હું મારી રીતે મહેનત કરીશ. બરાબર પછી એને એવું કીધું કે આજે મેં યુટ્યુબ પર જોયેલું વિદ્યાકુલ વાળાનું, તો વિદ્યાકુલમાં તમે પૈસા ભરીને મને એ કરો તો મને વધારે સારું રહેશે. Okay. તો પછી વિદ્યાકુલની અંદર જ્યારે જોઈન કર્યું ત્યારે જેવો ટાઈમ થાય 10 મિનિટ બરાબર. એડવાન્સ ફોન લઈને બેસી જતી તેનાથી આગળ આવેલી છે છોકરી. બોલવાય ના દે. બરાબર છે. એ ટાઈમે મારે ખુદને ઘરમાં નહીં રહેવાનું, એ એકલી પોતાની જાતે જ મહેનત કરી ને એ કરેલી છે. બરાબર. ને બીજા નંબર પર એની મમ્મી પ્રશ્ન કરી ને જવાબ આખો વાંચે, એ પોતાના દિમાગમાં મોરે કરે ને પછી એ મમ્મીને સંભળાવે કે આની અંદર કઈ ભૂલ હોય તો જુઓ મને, એ રીતે એને પૂરી તૈયારી કરેલી છે. ધેટ્સ ટુ ગુડ. મતલબ કે પહેલા વિદ્યાકુલની ટોપર બેચમાં તમે લેક્ચર સાંભળતા, હા, પછી દીકરીને તમે સમજાવો, એ એ પણ સાંભળે. સાંભળતી. હા, ઓકે, એ સાંભળે. આ પછી એનું શું કોઈ કહે, મને કામ હોય ને હું મિસ થઈ જાઉં ને હા, તો પછી હું હિરેન સરના એમના આમને તો કેવું કે લેક્ચર સાંભળવાથી થાય. બરાબર તો છે. મારે શીખવું હતું સાયન્સ. અમુક. ઓકે, હા. હા હા, તો પછી મેં ફ્રી ટાઈમે એમના જોયું. બરાબર છે. સેવ કરેલા હોય તે જોઈ સાંભળી બીજી વખત રિપીટ કરીને પછી પાછા એને સમજાવે કે આ રીતના છે વિદ્યાકુલ. ફરી વાર સમજાવું, પછી ફરી વાર એમના લેક્ચર બીજી વાર ચાલુ કરીને એને ફરી સમજાવું. મતલબ વિદ્યાર્થી મિત્રો, મહેનત કરવી હોય ને એને કોઈ મુશ્કેલીઓ ક્યારેય નડતી જ નથી. મહેનત કરવી હોય એને. બાકી જેમને બહાનાઓ ગોતવા છે ને એને ઘણા બહાનાઓ મળી જશે કે મને આ નડે છે, મને ફલાણું નડે છે એટલે મારાથી ન થયું. આ સ્ટોરી તમે જોઈ લ્યો, આ ઇન્ટરવ્યૂ ખતમ કરશો ને મને વિશ્વાસ છે કે તમે જે સપનાઓ દિલથી જોયા છે ને એ સપનાઓ પર ભૂતની જેમ વળગી પડશો અને એને હાસિલ કરવા માટે સામદામ દંડ ભેદ લગાવી દેશો. નેક્સ્ટ ક્વેશ્ચન છે. આ દુનિયાની અંદર કશું જ ઇમ્પોસિબલ નથી, જાતે જ પોસિબલ, બધું જ પોસિબલ છે. જાતે આપણે કરીએ તો બધું જ પોસિબલ છે, કોઈ ઇમ્પોસિબલ શબ્દ છે જ નહીં. હા, અને હું બીજું કહું, આટલા મોટિવેટેડ પેરેન્ટ્સ જો મોટિવેટેડ સનાથી છે મારી સિસ્ટર, એ આવી જ છે, એને આંખની જ તકલીફ છે અચ્છા. અને એના મેરેજ કરેલા છે અને એમના હસબન્ડ છે ને તે ફિઝિયોથેરાપિસ્ટ છે અને મારી બેન ગવર્મેન્ટ જોબ કરે, ટીચર છે, MA BEd છે. વાહ, સરસ સરસ. અમદાવાદ 10 વર્ષ એને રહી છે. એટલે એને જોઈને જ મને એ થઈ ગયું એ કરી શકે તો આ કેમ ના કરી શકે. એટલે કુદરતની અંદર આપણે છે ને ખુશ રહેવાનું હોય, એની જાતે જ આગળ આવશે અને મને
એ આશા છે કે આગળ વધશે. 100% આગળ આવશે સાહેબ. જ્યારે આપણે કોઈ સારા કાર્યમાં જોડાતા હોય છે ને તો આપણને દરેક વ્યક્તિ મદદ કરતો હોય છે. મારે હાલીને ખાસ પ્રશ્ન પૂછવો છે બેટા, તે આખું વર્ષ આ જે મહેનત કરી છે, ખૂબ પ્રેરણા, તું એટલું ખૂબ ઉત્સાહી છે, પણ અમારા એક આ વિદ્યાર્થીઓને તું કઈ સંદેશો આપવા માંગે છે જીવનમાં તારી સાથે કોઈ મતલબ એવું કંઈ પણ આમ કંઈ પણ બાળકોને સંદેશો આપવા માંગે છે કે તમે પણ આગળ વધો, ડિમોટિવ થાય તો બાળકો શું તારી પાસે કઈ જવાબ નહીં? ગમે એટલી મુશ્કેલી હોય તો પણ મહેનત કરવી જ જોઈએ અને આગળ વધવું જ જોઈએ, હિંમત ના હારવી જોઈએ. વાહ, સરસ. અડગમન ના માનવીને હિમાલય પણ નડતો નથી. આ વાત એને સાબિત કરી બતાવ્યું છે. અને અંતે આગળ બેટા તારું શું સપનું છે, તારું શું બનવા માંગે છે તું? મેં આઈએસ ઓફિસર બનવું છે. વાહ, સલામ. સલામ બેન. તો ભવિષ્યના અમારા આઈએસ ઓફિસર પણ અમને મળી ગયા છે. તો મારે બેન દીકરા મારે તને પૂછવું છે, ક્યારે ફરિયાદ ન થઈ કે ભગવાન અલ્લાહ કે તમે મને આ એક વસ્તુ કેમ ઓછી આપી? ના, કોઈ દિવસ એમ ખોટની કમી મહેસૂસ જ નથી થઈ. કેમ? બધું નોર્મલ જેવું જ, મતલબ એમ ભરેલી છું. મારું મમ્મી પપ્પા બી કશી કમી નથી એમ. એ છે કે હું એમની અંદર પૂરેપૂરી પોઝિટિવિટી ભરી છે. યસ. એનું ધ્યાન છે ને જે કમી છે ને એના ઉપર નથી, એની ખૂબી ખૂબીઓ ઉપર પર છે. એન્ડ શી ડીડ ઇટ. એ પોતાની જાત પર વધારે ઇમ્પ્રેસ રહે છે ને એ છે ને કુદરત પર વધારે માને છે કે જે રાખે તે મને ખુશ રાખે છે, જે રીતે રાખશે તે વધારે સારી રીતે રાખશે. આમ તો છે ને ઘણી વખત ઘણા બધા વિદ્યાર્થીઓને મેં ઇન્ટરવ્યૂ લીધા છે. ઘણી વખત એમ થાય મેં 4x4 ની ઓરડી વચ્ચે કામ કરતા હોય તો ઘણી વખત એવા વિચારો આવે કે અમે ક્યાં સુધી પહોંચશું, ક્યાં સુધી અમે કામ કરશું, ક્યાં સુધી વિદ્યાર્થી સુધી પહોંચશું અમે. પણ આજે આ કર્યા પછી મને એવું લાગે છે કે ભગવાને મને છે એ બહુ સારા આશીર્વાદ આપ્યા છે કે આવા દીકરાઓ અમારી પાસે ભણે છે અને સારામાં સારું રિઝલ્ટ લાવે છે. જેટલો પણ થાક લાગ્યો છે ને આખું જીવન દરમિયાન એ આજે ઉતરી ગયું મને. અને આ મહેનત દીકરીએ જે કરી છે, આજે જે રિઝલ્ટ પરિણામ લાવ્યા છે, અને એણે જ્યારે મને કીધું ને કે સાયન્સમાં મારે 93 માર્ક છે, અરે સાંભળીને અમને એમ થતું કે અમે ઘણી વખત સવારના 7 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ અમારા લેક્ચર હોય છે. અને એટલો થાક લાગે છે કે વાત ન પૂછો ને. એ થાક આજે ઉતરી ગયો છે આ દીકરીને જોઈને. આજે માર્ક્સ લાવ્યા તે મારા માટે 100% જ છે. 100%. કારણ કે જોઈને દેખાતું હોત, જ્યારે નથી દેખાતું ત્યારે આટલા પર્સન્ટેજ લાવી શકે, જ્યારે દેખાતું હોત તો શું કરી શકે? કોઈ અમને એવું પૂછે ને સાહેબ, કોઈ અમને એવું પૂછે કે અત્યાર સુધી તમે શું મેળવ્યું, એટલું કહું કે અમે આવી દીકરીઓનું પરિણામ મેળવ્યું છે, આ દીકરીનો હોંસલો અમે મેળવ્યો છે, આ દીકરીનું પરિણામ પ્રચંડ પુરુષાર્થથી એમને કરી બતાવ્યું છે. સાહેબ આપણે કહીએ છીએ ને પ્રચંડ પરિણામ, આ પ્રચંડ પરિણામ છે, આ પ્રચંડ પરિણામ છે. એલાવ તમે કેટલી ફરિયાદો કરો, જરાક વિચાર કરો કે મારી પાસે આ નથી, મારી પાસે ઓલું નથી, મારી પાસે તે નથી. આ દીકરી પાસે આંખ નથી, અને તોય છતાં એક પણ ક્યારે પણ અલ્લાહને કે ભગવાનને ક્યારે પણ એમ નથી કીધું કે મારી પાસે આ નથી, મને આમ નથી. તમારી પાસે કેટલી દરેક વસ્તુ જોવા છે, કેટલી વસ્તુ તમારી પાસે છે, તમે જરાક જસ્ટ ઇમેજિન કરો. અને એ બધી વસ્તુ હોવા છતાંય તમે ફરિયાદો કરો છો કે મને યાદ નથી રહેતું, મને પાકું નથી થતું, મને આમ થાય છે, મારી પાસે આ સુવિધા નથી, મારી પાસે ઓલી સુવિધા નથી. જસ્ટ ઇમેજિન ગાઈઝ, જસ્ટ ઇમેજિન. જરાક તમે વિચારશો તમને ખબર પડશે કે ભાઈ દુનિયામાં કેવા કેવા લોકો કેવી પોતે પોતાના જીવનમાં સ્ટ્રગલ કરી રહ્યા છે, અને તોય છતાં હસતા મોઢે તૈયારી કરે છે. આનથી મોટી શીખ દુનિયામાં કોઈ ના આપી શકે. બરોબર, જો આ શીખ આમાંથી ન મળે ને ભાઈ, આમાંથી શીખ ના મળે ને તો તમે માણસ આમાં ગણાતા જ નથી, તમે રોબોટ છો. એટલે આ શીખવા જેવું છે સદાયને માટે આ દીકરી પાસેથી. અને સમજો, જાણો અને શીખો. આજે આ દીકરીએ કેમ, એમ વિચાર કરો, જસ્ટ ઇમેજિન. કોઈ સ્પેશિયલ ક્લાસમાં નથી ગઈ દીકરી, કોઈ સ્પેશિયલ ક્લાસ નથી ગયા, કોઈ સ્પેશિયલ ક્લાસમાં નથી ગયા, કોઈ સ્પેશિયલ ટીચરે નથી ભણાવ્યા. જે ટીચર તમને ભણાવતા હતા એ ટીચર એને ભણાવે છે. જે ટીચરે તમને હોમવર્ક આપ્યું છે ટીચર એને જ હોમવર્ક આપ્યું છે. પણ પોતાની અંદર એક જુસ્સો હતો, જૂનું નહોતું તૈયારી કરવાનું, અને આટલા માટે આ રિઝલ્ટ આજે છે ને આવ્યું છે. અને એટલા માટે મને આજે આ લાગણી ઉત્પન્ન થઈ છે આ દીકરી પ્રત્યે. અને આ હું મારા દરેક ક્લાસમાં બાળકોને યાદ કરાવીશ, એ હું અત્યારથી કહું છું કે કરવું હોય તો બધું કરી શકો. કરતા આવડે છે. વાહ, મોબાઈલ યુઝ કરો. આપણે એવું કે પપ્પા મને કોમ્પ્યુટર બધું ખોલી શકે, યુટ્યુબ ખોલી શકે છે, બધી એપ ખોલી, કારણ એના અંદર એનો ટોકબેક ચાલે છે મોબાઈલમાં, એનાથી એ બધું ખોલી શકે છે બધું. એટલે આ એવું છે કે એવું નથી એ કરી શકે તો બધું જ કોમ્પ્યુટર આવે તો જમાનો એ છે, બધું જ કરી શકે છે. દીકરા તારો શોખ શું છે બેટા? શોખ સ્ટડી સાથે
ભણવાનો જ છે બસ. અને મોબાઈલની અંદર જ્યારે તું યુટ્યુબ યુઝ કરે છે તો એમાં તું શું જોવે છે અથવા તને શું ગમે છે? મેં તો તમારા શોર્ટ વિડીયો જોઉં કાં તો તમારા બધા લેક્ચર જ જોઉં છું. વાહ, સરસ ભણવા સરસ. સિવાય અને તને બહુ મજા આવે દીકરા અમારા lecture જોવાની? ઇન્સ્ટાગ્રામ બી બહુ જોવે છે. અચ્છા, વાહ, સરસ સરસ. શું કહે છે? નહોતું કહેવાનું, ખોટું કહેવાય. નહોતું કહેવાનું, ફોલ કરી નાખીએ. શું છે કેને વાંધો ન કે તમ તાર અમે સાંભળીએ ને અમે જોઈ છીએ. હા 11 આર્ટ્સમાં એને હું લેવડાવીશ. 11 આર્ટ્સ એને લેવડાવીશ હા. ને 2 વર્ષની અંદર જે કામ છે તે તમારી વિદ્યાકુલનું 12માનું જે છે તે ઓનલાઈન કરશે હા. ને એ જાતે પરીક્ષા આપશે. કોમ્પ્યુટરથી 12માની પરીક્ષા જાતે એની હાથે આપશે એ અમારી આશા છે ને અમે એને 2 વર્ષમાં કોમ્પ્યુટર 100% શીખવાડી દઈશું ને જાતે એ પરીક્ષા આપશે. એક વખત ખાલી એડ કરાવી દો આમાં હું કે તમે જે કહો છો કે તમે કરાવી દેશો, તમે નહીં, હવે આપણે કરાવી દઈશું. હા ચોક્કસ. આ દીકરી હવે વિદ્યાકુલનો પરિવાર છે અને પરિવારની જેમ આ દીકરીની સાથે રહીશ અને અમે જ્યાં જ્યાં જેટલી પણ જરૂર પડશે એ માટે હર હંમેશા વિદ્યાકુલ મને પરિવાર આશા સાથે છે ને ઉભો મને વિશ્વાસ છે કે 12માની પરીક્ષા કોઈની પણ આપણે એની જાતે આપશે છે. વાહ, કોમ્પ્યુટર સરસ. પર. અમે એ ખૂબ મને ખૂબ આશા શુભેચ્છા પાઠવીએ છીએ બાળકીને કે હજી આગળ વધતી રહે અને તમારું નામ સૌપ્રથમ રોશન કરે. 100%. ને કરેલું છે નામ રોશન કરે. 100% કરેલું છે ને તમારા લોકોનું જે 10મા ધોરણમાં જે લેક્ચર હતા તેનાથી વધારે એને ઇન્ટરેસ્ટ થયેલી છે વધારે ને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આ એને આગળ લાવ્યા ને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા ઉપર ભરોસો મૂકી અને આવી સરસ મજાની એક્ઝામ આપી દે. બેટા તારો ખૂબ ખૂબ આભાર કે તે મારા ઉપર ભરોસો મૂક્યો અને મારા ઉપર ભરોસો મૂકી અને આવું સરસ મજાનું તું રિઝલ્ટ લાવી એ બદલ અમે તારો આભાર માની છીએ. તારે મારા આભાર માનવાની જરૂર જ નથી. અને એક છેલ્લો પ્રશ્ન મારો, દીકરા અમારા બાળકોને કોઈ મનમાં વિચારતા હોય કે વિદ્યાકુલના લેક્ચર જોવા જોઈએ, ટોપર બેક્સમાં જોડાવવું જોઈએ કે નહીં, જો એ વિચારતો હોય તો એમાં તારો શું જવાબ હશે બેટા? એમાં 100% એડમિશન લેવું જોઈએ. આંખ બંધ કરીને વિશ્વાસ મૂકીને એડમિશન લેવું જોઈએ ટોપર બેચમાં. બહુ સારો બેનિફિટ થાય છે. એન્ટરટેનમેન્ટ પણ સારું મળે છે, મોટિવેશન પણ બહુ સારું મળે છે. વાહ, એટલે હવે લેવું જ વિચારતા જોઈએ નહીં. admission. એટલે હવે વિચારતા નહીં. હવે છે ને એડમિશન જો લેવાનું વિચારતા હોય ને તો વિચારતા નહીં, સીધું લઈ જ લેજો. કારણ કે કોણ બોલે છે, ક્યાંથી બોલે છે તમે જોઈ લીધું છે આ ઇન્ટરવ્યુ પૂરું થાય ત્યાં સુધીમાં અને તમને ખબર પડી ગઈ છે. એટલે તૈયારી અમે જડબા તોડ કરાવીશું, તૈયારી અમે ખતરનાક કરાવીશું અને એવી તૈયારી કરાવીશું કે જેને તમારા રિઝલ્ટમાં 100% સુધારો આવશે. કારણ કે જો આવા બાળકો છે એ તૈયારી કરી શકતા હોય તમે તો કરી જ શકો, એમાં કોઈ શંકાને સ્થાન નથી, કોઈ વિચારવા જેવી બાબત નથી. તો બસ આટલું જ રાખીએ છીએ. બાળકી સાથે વાતચીત કરી અમે સૌથી વધારે ઉત્સાહી હતા કે બાળકીએ તૈયારી કેવી રીતે કરી હતી, વિદ્યાકુલના લેક્ચર જોઈને એમને કઈ રીતે પરીક્ષા આપી અને ખૂબ સારું પરિણામ મેળવ્યું છે અને હજી પણ આ પરિણામ આગળ વધારતા રહે અને એવી એમને શુભેચ્છા પાઠવીએ છીએ. થેન્ક યુ વેરી મચ. મળીએ છીએ કોઈ નવા ઇન્ટરવ્યુ, નવા કોઈ ટોપર સાથે. ત્યાં સુધી રજા આપો. થેન્ક યુ વેરી મચ.